જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું આપણા નવા વિડીયોમાં. તો ગાઈસ આપણા હવામાં નહીં તો બધા તૈયાર થઈ જઈએ વિમલ બધા આપણે જઈએ છીએ બજાર ના આજે છે ધનતેરસ એટલે બજારમાં જઈએ. કાંકડે બાકડે લીધો પણ આના માટે લીધો એ બ્લોકમાં જોડાઈ રહેજો, ખબર પડી જશે. આપણા વિમલ કોકનો ફોન કરે હ કના કરા ભાઈ ફોન તું ભાઈબંધને ફોન કરાવી તો મળીએ ગાઈસ બજાર. તો ગાઈસ આપણે ઘેરથી બજારમાં નીકળ્યા હતા પકાને લેવા માટે આપણે આવ્યા હતા, પણ એક સમસ્યા ઊભી થઈ ગઈ. વીમાનું બાઇક બંધ થઈ ગયું, સેલ વાગતો બંધ થઈ ગયો ગાઈસ. ને આપણે હાલ હીએ ટાવર અહીંથી આપણે જવાનું મોઢેરા ચોકડી રાધનપુર ચોકડી જવાનું હતું, પણ થોડું મિસ્ટેક થઈ ગયું. શું કેવું પકા? નહીં બરાબર બરાબર તો હવે કોણ તો વીમાનું બાઇક કોક બગડ્યું હા. ડૉક્ટર સાહેબ હવે ચેકિંગ કરશે થોડું, પછી કોઈક હા નાનો જવાબ આલશે. દિવાળી હા સાહેબ, સમજી વિચારીને કહેજો. વાત થઈ જાય એટલે આપણે જઈએ. તો ગાઈસ આપણે બાઇક લઈને ગેરેજે આવી ગયા હતા, પણ એમ કોઈ એક સેલ જતા રહ્યા બાઇકના, તો સેલ નવા નાખવાના કોઈ તો આ સા ભાઈબંધનું બાઇક આપણે દીવાનું બેટરીના બધી ગયું કાપવું એવી પોઝિશન હા અમારા બાઇકની. હું ડગાવે તારો હોય એના બોલ્ટ કહી ગયા બધું વીમા સેટ કરવું પડે. તો ગાઈસ આપણે જે સેલ કહી ગયો વીમાનો, તો આપણે રાધનપુર ચોકડી જઈને નખાવશે. એના બાઇકને ધક્કો મારીને આપણે મોકલી દીધું આગળ, તો આપણે જઈ જઈએ બીજું બાઇકની પાછળ પછી આપણે જવાનું એક જગ્યાએ બ્લોકમાં જોડાઈ જઈએ બતાવશું. મળીએ આગળ રાધનપુર ચોકડી. તો ગાઈસ આપણે આવ્યા હતા શોરૂમે બાઇક જોવા માટે. આપણે લાવવાનું બાઇક એટલે જોવા આવ્યા હતા, પણ થોડી હરખાઈ ના આવી. ભાવતાલમાં બેઠા નહીં, ધબ નીકળી જાય ને એમાં ભાઈ એનો અવાજ કરતાં કરતાં આપણો ધબ નીકળી જાય. તો થોડી ડિસ્કશન ચાલી, મોટી મીટિંગ જેવું ચાલે ભાઈઓને અંદર. એટલે મનો વીમો બોલો એટલે તે બાઇક લીધું એમાં આપણા પાર્સિંગ આપણો મહેમાનનું જ લાગે. એમાં કોઈ પૈસા બાદ લે નહીં ને એના મહેમાનનું કરાવવામાં.